વાત કરીએ અને મુદ્દાઓની તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં દુર્ઘટના ઘટી છે। 6 માળની ઇમારત ધરાશયી થતાં કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે। દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ પૂરજોશમાં બચાવની કામગીરી ચાલી રહી છે। જેસીબી મશીનની મદદથી ઇમારતનો કાટમાળ ખસેડવામાં આવ્યો। 6 માળની ઇમારત જમીનદોસ્ત થતાં કલેક્ટર, સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઘટના સ્થળે હાજર છે। અધિકારીઓની હાજરીમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। એક મહિલાને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે કાટમાળ નીચેથી બહાર કાઢી। હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। શોધખોળ ચાલી રહી છે અને અમારા પ્રયત્નો તંત્ર પર એવો છે કે ભાઈ જેમ બને જલ્દી એમાં જે પણ લોકો અંદર ફસાયેલા હોય એ ઝડપથી આપણે કાઢીએ એવી રીતનું આયોજન અહીંયા હાલમાં ચાલી રહ્યું છે। સંદીપભાઈ, કેટલી ગંભીર ઘટના કહી શકાય? કઈ રીતે ધરાશય થયું એવું કંઈ જાણવા મળ્યું છે ખરી? હજુ માહિતી મળી નથી, કારણ કે અમે જે આવ્યા ત્યારથી આ બચાવ હટ ચાલે છે કામગીરી, એટલે માહિતી આવે પછી તમને જાણ કરીશ। પણ હમણાં મહાનગરપાલિકાની ફાયરની ટીમ અને બીજી જે અન્ય ટીમ છે લાગી ગઈ છે। બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટનામાં આસપાસના રહેલા 15 જેટલા લોકોને ઈજા થઈ છે। ઘટના સ્થળે હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે। ઇમારતમાં 4 થી 5 પરિવાર રહેતા હતા, પરંતુ વર્કિંગ ડે હોવાથી વધુ લોકો ઇમારતમાં હાજર ન હતા। બિલ્ડિંગની માલિકી ખાનગી વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે। 5 या 6 ऐसे फ्लैट थे जो कि ऑक्युपाइड थे, जो है जो लोग रहते थे, जो है उसमें एक फैमिली रहती थी, बाकी लोग अलग अलग मजदूर रहते थे। जो है चूँकि आज चालू दिन है, लोग बहुत सारे जो बाहर गए थे मजदूरी काम से, तो अभी जहाँ तक जो इन्फॉर्मेशन हम लोग को मिली है कि जो एक इनका चौकीदार था बिल्डिंग का, और एक जो महिला इंजर्ड निकली है, और एक महिला जिसका हस्बैंड अंदर है, इनसे मिला तो करीब 5 से 6 लोग के बारे में ये लोग बता रहे हैं कि इतने लोग ही वहाँ पे अंदर थे, जो है। लेकिन फिर भी जब तक बचाव कामगिरी पूरी हो नहीं जाती, तब तक अभी हम लोग मान रहे हैं कि जब तक पूरा स्क्रीनिंग नहीं हो जाए तब तक ये कामगिरी पूरी चालू रहे। तो આપણે 4 દ્રશ્યોમાં આખી ઘટના વર્ણવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં આપ જોશો કે ઇમારત જમીનદોસ્ત થઈ ત્યારબાદના દ્રશ્યો છે અને તુરંત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। કાટમાળ ખસેડવાની કામગીરી પણ આપ જોઈ શકો છો। એ સિવાય ઉચ્ચ અધિકારીઓ, એ પોલીસના હોય, કોર્પોરેશનના હોય, પ્રશાસનના તમામ ઘટના સ્થળે ઉપસ્થિત હતા અને રેસ્ક્યુ ઓપરેશન જે હાથ ધરાયું તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો।